આજે તો કબાટ સાફ કરતા આ શું મળી ગયું. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. આજે અમારી મોર્નિંગ બહુ જ વહેલી થઈ ગઈ હતી. અમારે રનિંગ કરવા જવાનું હતું એટલે અમે સવારે 5 વાગ્યાને ઉઠી ગયા હતા અને અમે 3 જણા નીકળી ગયા હતા. આ સાથે અમારું બચ્ચું બી આવી ગયું હતું. આને બી ઉઠવાનો કંટાળો નહીં આવતો, પણ સવારમાં મોર્નિંગમાં અમે લોકો ગઈએ. એટલો મસ્ત દિવસ છે ને, વહેલા ઉઠી જાય ને એટલે. અને એનો નજારો જો, હજી તો અજવાળું બી નહોતું થયું. 5:15 5:30 થઈ ગયા હતા, અજવાળું બી નહોતું થયું. સરસ મજાનું મંદિર ખુલી ગયું હતું. અને પછી તો સીધી પહેલાં ઘરે આવીને મેં લઈ લીધો કબાટ સાફ કરવા, કારણ કે એટલો બધો વેર વિખેર થઈ ગયો હતો, કશું મળતું નહોતું. ફટાફટ મેં કબાટ સાફ કર્યો ને ત્યાં મળી ગયું 1 લાખ રૂપિયાનો ગલ્લો. પીગી બેંક મળી ગઈ 1 લાખ રૂપિયાની. અમારો ઓમુની છે અને અમે અડધું તો આમાં લખતા બી નથી, નાખીને ભૂલી જઈએ છીએ. અને આ જો મારો કપડાનો ઢેર, બાપ રે, વેચવા કાઢ્યા હોય ને તો. અને અહીંયા બધું મેં પછી સરખું કરવા મૂકી દીધું. બધી શોર્ટ કુર્તીસ ને એવું બધું મસ્ત ગોઠવી નાખ્યું. ને આટલામાં તો હું એટલી કંટાળી. કપડાનું કલેક્શન ગોઠવીને પછી અમારું મેકઅપનું બધું મેં સામાન ગોઠવતા. તો મારી રિંગનું કલેક્શન તમારે જોવું હોય તો કહેજો, બતાવીશ. અને આ છે મારી મસ્ત મજાની ફોસિલની વોચ, જે મારા હસબન્ડે મને ગિફ્ટમાં આપી હતી. પછી પાછી આપણે લાગી ગયા નાઇટ ડ્રેસની થપ્પી કરીને આનંદ. તેની બજી તો નીચે સાફ કરવાનું બાકી, સામેનું વોર્ડરોબ બી બાકી છે. ત્યાં પછી નીચે મને મળી ગઈ સરસ મજાની કેરી. નીચેથી હું લઈને આવીને એટલી મસ્ત હતી ને, ખાટી બીટી નાની હતી ને તો બહુ જ ખાધી હતી. અને ફાઇનલી મારો કબાટ ગોઠવાઈ ગયો છે. 2 કલાકની મહેનત કર્યા પછી મારું વોર્ડરોબ મસ્ત ગોઠવાઈ ગયું છે. અને સામેનું તો હજી બાકી છે ને. આ ભાઈએ એવી જીદ કરીને કે મને મમ્મી રાતે ગાર્ડનમાં લઈ જ જાઓ. અને અમે લોકો એટલા બધા થાકી ગયા હતા, પણ શું કરીએ, અને લઈ તો જવો જ પડે. ચલો મળીએ આગળના મિની વ્લોગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.